सबका स्वागत है एक ब्लॉग में ने આપણે પહોંચી ગए જેતપુર કપડાં લેવા તો શર્ટ પેન્ટ લેતા જઈ પછી ઘરે આવેલા જાઉં પછી જાઉં લગનમાં એ ધીયા આ શું છે ડોડો ડોડા મસાલો તો નથી તૈયાર થઈ ગયા હે અને તાણ એની મમ્મી હજી તૈયાર થાય છે પછી આપણે લેવા જાવ પ્લોટે ગાડી અને મોટું કેમ ખુલે આપણે પછી જાવ પ્લોટે ગાડી લેવા જેમાં ધ્યાન આપણે નહીં લઈ જઈ क्योंकि एना ओट बहुत जाजा लाल कही रहा है बहुत खराब देखा है અને હાથે જાજા હાલે જો એમ આ અમારા મોટી લોહી પીણી છે બાદમાં પહેલો નંબર છે એ માટેરિયલ હવે આપણે થોડી વાર ગાડી લઈ આવીશું આ બેન છે આ ગરકી તો બહુ આવી છે પ્લોટે શટર ખોલને બધું ગાડી કાઢી નાખી બાયણે ડેલો ખુલ્લો પડ્યો છે ગાડી ડેલાની બાયણે વહી જાય કે આપણે શટર બંધ કરી દે અને પછી આવેલા જાય ઘરે ને ફટાફટ બધાને બહાર નીકળશું કરી દીધું આપણે ઘરે સાફ સફાઈ થઈ ગઈ છે ચાલુ અને અમારા વધારે ખાતાના બેસી ગયા છે હા હું આગળ તારા કામ છે પાછળ જતું હોય તો મમ્મી જ કીધા પાછળ બેહાય આપણા ઘરેથી નીકળી ગઈએ થોડીક જ વારમાં વીરપુરને આપણે પાર કરી લઈએ રસ્તામાં થોડુંક અહીંયા ટ્રાફિક છે ગામમાં પછી હાઈવે ઉપર તો વાંધો નહીં આવે એવું લાગે તો ગોંડલથી ડાયરેક્ટ લઈ લેવું અને સીધા મામાની ઘરે પહોંચી જાઉં કે રસ્તામાં રોદા જાજા આવશે તો ગાયકા પહેલાં સીધા મામાના ઘરે જવું મળશું ગાડી આપણે અંદર પાર્કિંગ કરી દીધી મસ્ત એની જગ્યાએ અને આ બાજુ આપણે હાલે છે ફોટોગ્રાફી વરાજાની આપણે ટાઈમે જ પહોંચી ગયા હતા વાંધો ન થાય એવો છોકરીઓને જડી ગયા છે એના ફઈ એટલે બે એના ભેગા હેલા આવે છે અને અમારી બે અહીંથી હજી હેલ્યું જાય છે આપણે આવી ગયા છે ગણપતિ બાપા આગળ દર્શન કરવા અહીંયા ગણપતિ બિહારેલા શ્રી ગણેશ એમ કારવી નિરાય તે નવરા થઈ ગયા હતા ગાડી કાફી વાર અહીંયા તડકે રાખી દીધી હતી પણ હવે આપણે થોડુંક રાજકોટ બાજુ કામ છે એટલે બધું ફટાફટ પતાવી જાય બાકી બધા અહીં રહે અને આપણા કામ છે પૂરું કરીને અને બાયણું પહેલાં બંધ કરી દઈ ખુલ્લું રાખી દીધું હે હવે આપણે બે નીકળી અહીંથી પછી ફટાફટ પાછા આવી આપણે આવી ગયા રાજકોટ ગોડાઉનમાં આપણે અલગ અલગ કંપનીનો માલ જોવા પછી આપણે લખાઈ નાખીશું ડાયરેક્ટ એટલે આવી જઈએ આપણે આવી ગયા બીજી જગ્યાએ ઘણી બધી જગ્યાએ જતા એવા છે અને આ બધા ગોડાઉન છે આમાંથી આપણે સારા સારા સેમ્પલ બધા પાસ કરીને અત્યારે સિલેક્ટ કરીને રાખી દેવું પછી આપણે દુકાને જ્યારે જાય લગ્ન પતાવીને પછી એકારે લખાવી દેવું એટલે માલ સીધો આપણે દુકાન આવી જાય એટલે કીધું આ બધી ડિઝાઇનો ચેક કરી લઈએ અહીંયા બધી જગ્યાએ માલ અલગ અલગ સિલેક્ટ થઈ ગયો છે અને ગાડી આપણે સાંઈ પાર્કિંગ કરીને આટો માર લીધો તો બધે એકાઈ રહ્યા હવે આપણે અહીંથી નીકળશું કાફી મોડું થઈ ગયું છે રસ્તામાં ગરમી જાય છે એટલે સોડાયું લઈ લીધી આવી રહ્યા આપણે લીધી સાદી સોડા ભાઈ લીધી બીજી સોડા થોડોક ભાગ અને આપણે નીકળી ગયા રાજકોટમાંથી આ તમે રસ્તો જોઈને કમેન્ટમાં લખી નાખજો કયો રસ્તો છે અત્યારે આપણે ફટાફટ આગળથી બાયપાસ પડે ત્યાંથી ડાયરેક્ટ લઈ લેવું અને સીધા નીકળી જાઉં હજી બેગ ભાગ ખાધા છે એ નીચે રખડે છે અહીંયા ગણપતિ બાપાની વિડીયો શૂટિંગ આવે છે લગ્ન કેસેટ માટે તો કીધું આપણે થોડોક સીન લઈએ જ લઈ ઓરિજિનલ ગણપતિ આપણે ટાઈમે જ પાછા પહોંચીએ હલ્દી રસમ હજી બાકી છે એટલે અહીંયા બધું એનો હલ્દીનો મંડપ સેટ કરેલો છે મસ્ત ડિઝાઇન બનાવેલી છે એ મોર હળી કાઢતી કાઢતી અહીંયા રખડું વચડું અને અહીંયા બધા રડિયા બરડિયા બધા રખે છે ફટાફટ હાલે છે પીણે હાલે છે હવે થઈ ગઈ છે હલ્દી રસમ ચાલુ એટલે મસ્ત વરાજા નાખ્યા હલ્દીથી પીળા પીળા કરી નાખી અને પછી આપણે નીકળી જાઉં ઘરે દાંડિયા રસમ શાયદ નહીં રોકાઈ ગઈ કમ્પ્લીટ આપણે હલ્દી રસમનું બધું પતી ગયું બધા દાંડિયા રસમ છે અને આપણે હવે ઘરે નીકળશું આપણે અહીંથી નીકળી ગયા છીએ ઘરે જઈને આરામથી હોઈ જાવ બારનું હજી બા એકલા કરે તો ગાડી ઘરે પોગાડી હોઈ જાય સવારમાં વહેલા પાછા આવી જાવ સીધા જાનમાં એટલે કાલનો બ્લોગ કાલથી ઉતારશું આવી જાય પોગાડી ઘરે હવે મોડું થઈ ગયું અંધારું થઈ ગયું હવે જવા દઈ ઘરે સીધા ઘરે મળીશું આપણે પહોંચી ગયા છીએ પ્લોટે ગાડી શટરમાં પાર્કિંગ કરી દીધી હવે ડેલો બંધ કરી દઉં અને આજ બહુ જાજુ ઠકાઈ ગયું છે એટલે આજનો બ્લોગ આપણે અહીંયા જ બંધ કરી દઉં ફરી પાછા મળશું એક બ્લોગમાં કાલ સવારથી અને કાલ જાવ આપણે જાનમાં આવી જતો માંડવો બહુ નીંદર આવે હવે ફટાફટ બંધ કરી ડેલો નીકળી